બનાસકાંઠાના સાંસદ અને ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના એકમાત્ર સાંસદ એવા જ્ઞાનીબેન ઠાકોરે સંસદમાં એક ખૂબ મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યો હતો। શું મુદ્દો હતો? આ મુદ્દા વિશે જ્ઞાનીબેને શું રજૂઆત કરી? બધી વિગતો મેળવી આ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। હાલના સમયમાં ગુજરાતમાં સહકારી સંસ્થાઓમાં ચાલતી વહાલા દવલાની નીતિ વિશે જ્ઞાનીબેને સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો। તેમણે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપવાની જે નવી પ્રથા અમલમાં મૂકવામાં આવી છે તેને અનુભવી અને કાર્યકુશળ વ્યક્તિઓની અવગણના ગણાવી હતી। આ મુદ્દે જ્ઞાનીબેને શું રજૂઆત કરી સાંભળીએ। ધન્યવાદ અધ્યક્ષ મહોદય। बिना सहकार नहीं उधर त्रिभुवन सहकारी यूनिवर्सिटी 2025 बिल पर હું મારા વિચારો રજૂ કરું છું। સહકારી બિલ ઉપર અમારી પાર્ટીના નેતા રાહુલ ગાંધી દ્વારા મને બોલવાનો મોકો આપ્યો એ બદલ વિરોધ પક્ષના નેતાનો પણ આભાર માનું છું। માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાતમાં દેશની પ્રથમ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી આણંદમાં સ્થાપવા માટે એક ગુજરાતી તરીકે ગૌરવ અનુભવું છું, કારણ કે આજે દેશમાં 8 લાખથી વધારે સહકારી સમિતિઓ ગામડાઓમાં કાર્યરત છે। આ મંડળીઓમાં લોકોની સુખાકારી અને આર્થિક ઇકોનોમી માટેનું કામ એ ગ્રામ્ય સ્તરે થઈ રહ્યું છે। 30 કરોડથી વધારે સભ્યો જોડાયેલા છે। ગુજરાતમાં અને દેશમાં ગામડાઓને આર્થિક રીતે રોજગારી આપવા માટે આશીર્વાદરૂપ બન્યું છે। ગુજરાતમાં સહકારી માળખું અને પંચાયતી રાજની સ્થાપના પાયામાં તે વખતની કોંગ્રેસની સરકાર અને તે વખતના કોંગ્રેસના નેતાઓને આભારી છે। ગુજરાતે દેશને મહાત્મા આપ્યા, સરદાર આપ્યા અને મારા બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ પટેલ આપ્યા, જે ડેરી આજે એશિયા ખંડમાં સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતી ડેરી છે। અને ત્રિભુવન પટેલ જેવા સહકારી ચળવળના પિતા પણ આપ્યા। આ તમામ નેતાઓ કોંગ્રેસના હતા એ વાતનું મને ગૌરવ છે। તમામ નેતાઓએ લોકોની સુખાકારી માટે સંસ્થાઓની સ્થાપના કરી। વર્તમાન નેતાઓ આઝાદી પહેલા જેમ રાજા રજવાડામાં રાજાઓ પોતાના તાબામાં આવતા તમામ ગામોને પોતાની જાગીરી માનતા, એમ વર્તમાન સમયમાં જે નેતાઓ સહકારી સંસ્થાઓ ઉપર કબજો જમાવીને બેઠા છે, જે પદો ઉપર બેઠા છે, એ સહકારી સંસ્થાઓને પોતાની જાગીરી માને છે। એ આવનાર સમયની અંદર સહકારી માળખા માટે એક પતનની નિશાની છે। 1945ના વર્ષ દરમિયાન આણંદની આસપાસના વિસ્તારમાં દૂધ કોન્ટ્રાક્ટરો દ્વારા દૂધ એકઠું કરીને મુંબઈ દૂધ મોકલવામાં આવતું, પરંતુ રાજ્ય સરકારે દૂધના ભાવમાં કરેલ ભાવ વધારાનો લાભ ઉત્પાદકોને ન મળતા તેમને અસંતોષ થયો। આ અંગે સરદાર વલ્લભભાઈ પટેલની સલાહ અનુસાર ખેડૂતોએ સભા 4 જાન્યુઆરી 1946ના રોજ મોરારજી દેસાઈના પ્રમુખ પદે રાખવામાં આવી, જેમાં સહકારી દૂધ ઉત્પાદક મંડળીઓ અને જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘો સંચાલિત ડેરી સ્થાપના અંગે વિચારણા થઈ। ત્રિભુવન પટેલ અને અન્ય પ્રગતિશીલ ખેડૂતોએ સહકારી ધોરણે ડેરીની સ્થાપના માટે અથાગ પ્રયત્નો કર્યા, જેના પરિણામ રૂપે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની રચના થઈ અને તારીખ 14 ડિસેમ્બર 1946ના રોજ અમૂલ ડેરીની સ્થાપના કરવામાં આવી। ડોક્ટર વર્ગીસ કુરિયરે દુનિયાને આ અમૂલ મારફત તમામ પ્રોડક્શનો આપી અને ગુજરાત દેશ અને ભારતનું નામ સમગ્ર વિશ્વની અંદર રોશન કર્યું। દેશમાં 8 લાખથી વધારે સહકારી સમિતિઓ કામ કરે છે, ત્યારે ત્રિભુવન યુનિવર્સિટીના માધ્યમથી ભવિષ્યમાં જે જિલ્લામાં સહકારી માળખું મજબૂત હોય ત્યાં સહકારી કોલેજોની મંજૂરી આપવામાં આવે, ત્યાં વિદ્યાર્થીઓને વિવિધ સહકારી સંસ્થાઓનું માર્ગદર્શન આપવામાં આવે, તેમાં મહિલાઓ તેમજ SC ST OBCની સહકાર વિભાગની તમામ સંસ્થાઓમાં 50% અનામતની જોગવાઈ કરવામાં આવે। પરંપરાગત રીતે સંસ્થાઓને સાથે જે જોડાયેલા લોકો હોય, જેમનું યોગદાન હોય, જેમને અનુભવ હોય, તેમને આ સંસ્થાના વહીવટમાં પ્રાયોરિટી આપવામાં આવે તેવી પણ જોગવાઈ કરવામાં આવે।
જેથી કરીને સહકારી યુનિવર્સિટીના તાબામાં આવતી સુગર મિલો, મસ્ત ઉદ્યોગ, દૂધ સંઘો, સહકારી બેંકો, એપીએમસીઓ, સહકારી ખરીદ વેચાણ સંઘો, મહિલા મંડળીઓ, વિવિધ સહકારી સંસ્થાઓને ખેડૂતોને મદદ માટેની ઉજળી તકો પ્રાપ્ત થશે. હું આભાર માનું છું યુપીએ સરકારનો. 2012માં ડોક્ટર મનમોહનસિંહજી દેશના વડાપ્રધાન હતા ત્યારે દેશના ખેડૂતોને 72,000 કરોડનું દેવું માફ કરીને ત્રિસ્તરીય સહકારી માળખું મજબૂત કરવા માટેના પ્રયત્નો કર્યા. ખેડૂત લેવલે, મંડળી લેવલે અને બેંક લેવલે વૈદ્યનાથ કમિટી દ્વારા એને પેકેજનું આયોજન કરીને તમામ ખેડૂતોને દેવામાંથી મુક્ત કરવાનું કામ એ યુપીએ સરકારે કર્યું. વર્તમાન સરકાર એનડીએ કદાચ સહકારી સંસ્થાઓ સાથે જે ખેડૂતો સંકળાયેલા છે, જેમના ઉપર કરોડો રૂપિયાનું દેવું છે, આ દેવું એનડીએ સરકાર માફ કરશે તો એમને પણ અમે અભિનંદન આપીશું. માનનીય અધ્યક્ષશ્રી, ભૂતકાળની સરકારે લાંબી દ્રષ્ટિના કારણે શ્વેત ક્રાંતિની સ્થાપના કરી. આજે ગરીબ અને મધ્યમ વર્ગ, પશુપાલકો અને રોજગારની સંસ્થાઓ બની છે. ઇફકો જેવી સંસ્થાઓની સ્થાપના કરી ખેડૂતોની ખાતરની ભયંકર મુશ્કેલીથી બંજર જમીનમાંથી ફળદ્રુપ બનાવવા ઇફકોની જુદી જુદી પેટા સંસ્થાઓ, સંઘો અને તાલુકા સંઘો, જિલ્લા મધ્ય સહકારી બેંકો, ઉચકો મહેસૂલ જેવી સહકારી સંસ્થાઓ સ્થાપીને આ પ્રવૃત્તિને વેગ આપવા માટે આપવામાં આવ્યો. વર્તમાન સમયમાં ગુજરાત જેવા રાજ્યમાં સહકારી વિભાગની ચૂંટણીઓમાં મેન્ડેટ આપવા માટેની જે વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, તેના કારણે સહકારી પ્રવૃત્તિઓ મૃતપ્રાય થતી જાય છે. સહકારી સંસ્થાઓના અનુભવ કે યોગદાન વગરની વ્યક્તિઓને સત્તા ઉપર બેસાડવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, વર્તમાન સમયમાં સહકાર ક્ષેત્રે સૌથી મોટું ભ્રષ્ટાચારનું કેન્દ્ર બન્યું છે. સહકારી સંસ્થામાં કર્મચારીઓની ભરતી માટે કોઈ પણ પ્રકારની જાહેરાત વગર સહકારી સંસ્થાઓનો કબજો ધરાવતા પરિવારો તેમજ વોટ બેંકની રાજનીતિને ધ્યાનમાં લઈને સહકારી સંસ્થાઓમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, ત્રિભુવન યુનિવર્સિટીમાં ખંડ 8માં જણાવ્યા મુજબ કોઈ પણ ધર્મ, કોઈ પણ જાતિના લોકો માટે ખુલ્લું રહેશે તે વાસ્તવિકતાની પરિપૂર્ણ થતું નથી. હું આ વિધેયકમાં ભરતી પ્રક્રિયામાં ખંડ 41માં ઉપખંડ 1 મુજબ ભરતી માટેના ઉલ્લેખ કરવામાં આવેલ છે તે કોન્ટ્રાક્ટ બેઝના બદલે રેગ્યુલર નિયમ મુજબ સરકારી ભરતી કરવામાં આવે તે જોગવાઈની અપેક્ષા રાખું છું. માન્ય અધ્યક્ષશ્રી, આ બિલમાં ફરજ બજાવતા કોઈ પણ કર્મચારીને અન્યાય થાય તો તે સંબંધિત ન્યાયાલયમાં જઈને પોતાનો પક્ષ રાખીને ન્યાય મેળવી શકે તે પ્રમાણે જોગવાઈ કરવી જરૂરી છે. માનનીય અધ્યક્ષશ્રી, ત્રિભુવન સહકારી યુનિવર્સિટી માત્ર રાજકીય અડ્ડો નહીં પણ ખેડૂત અને લોકોના હિતમાં પારદર્શક રીતે કામ કરે તે પ્રમાણે જોગવાઈ કરવામાં આવે. તે જ રીતે સહકારી વિભાગમાં ચૂંટણી સમયે કર્મચારીઓ ઉપર આચારસંહિતાના નિયમો લાગુ પડે. એ જ રીતે સહકારની સંસ્થામાં જે પણ કર્મચારીઓ ફરજ બજાવતા હોય, નોકરી કરતા હોય, ખેડૂતો અને ગરીબોના ટેક્સના પૈસાનો પગાર લેતા હોય અને ચૂંટણીની અંદર એ કોઈ પાર્ટીના એજન્ટ થઈને કામ કરતા હોય તો એમની સામે પણ ચૂંટણીના આચારસંહિતાના નિયમો લાગુ પડે એ પ્રમાણેનું આ બિલની અંદર જોગવાઈ કરવામાં આવે તેવી પણ હું અપેક્ષા રાખું છું અને માગણી કરું છું. ભૂતકાળની સરકારોએ સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં જે રીતે લોકોના યોગદાન, અનુભવ અને બિન રાજકીય પ્રતિનિધિને તેમને તક આપવામાં આવતી, પેટા કાયદાની જોગવાઈ મુજબ તેમને તક મળતી, સંસ્થાના નિયમો પ્રમાણે સભાસદ બનાવવામાં આવતા. વર્તમાન સમયમાં ગુજરાત સાથે આખા દેશમાં ભાજપ વિચારધારાવાળા સહકારી સંસ્થાઓમાં તેમને જ તક આપવામાં આવી રહી છે. સંસ્થાના હકદાર અને યોગદાન આપનાર સહકારી સંસ્થાઓના અનુભવી લોકોને મત અધિકારનો દુરુપયોગ કરીને નથી તેમને મત આપવા માટેનો અધિકાર રહેવામાં આવ્યો કે નથી કે એમને નવેસર સભાસદ બનાવીને તેને સભાસદ બનાવવા માટેની તક આપી. માન્ય અધ્યક્ષશ્રી,
સહકારી સંસ્થાઓની પ્રવૃત્તિઓ એ લોકોના હિતમાં પારદર્શક થાય અને મોટા પ્રમાણમાં મધ્યમ ને ગરીબ વર્ગ જ્યારે આ સંસ્થાઓ સાથે જોડાયેલો હોય ત્યારે તેમના હિતમાં આ બિલ જ્યારે લાવવામાં આવ્યું હોય ત્યારે વાસ્તવિકતામાં જે એની અંદર ઉદ્દેશો બતાવેલા છે એ હકીકતમાં પરિપૂર્ણ થાય એવી પણ હું અપેક્ષા રાખું છું. આપના માધ્યમથી સહકાર મંત્રી પાસે માગણી કરું છું કે સહકાર યુનિવર્સિટી મારફત વિદ્યાર્થીઓ, ખેડૂતો અને બેંક સાથે અથવા તો સહકારી સંસ્થાઓ સાથે જે કર્મચારીઓ સંકળાયેલા છે તેમને ઓર્ગેનિક ખેતી માટેની તાલીમ આપવામાં આવે, ઓર્ગેનિક ખેતીના MSP નક્કી થાય અને આવનાર સમયની અંદર દેશમાં અને સમગ્ર રાજ્યની અંદર, ગુજરાતની અંદર ઓર્ગેનિક ખેતી માટેની પ્રેરણા પૂરી પાડે તે માટેની દરેક જગ્યાએ તાલુકા કક્ષાએ લેબ સ્થાપિત કરવામાં આવે એવી પણ હું માગણી કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, હું જે જિલ્લાના માંથી પ્રતિનિધિત્વ કરું છું તે બનાસકાંઠા જિલ્લો એ વર્તમાન સમયની અંદર રોજનું 1 કરોડથી વધારે દૂધ ઉત્પાદન આપતો જિલ્લો છે. તો જ્યારે પણ જેમ પ્રથમ સહકારી યુનિવર્સિટી ગુજરાતમાં બનાવવામાં આવી એ જ રીતે જ્યારે સહકારી કોલેજ બનાવવામાં આવે ત્યારે બનાસકાંઠાને એની અંદર પ્રથમ હરોળમાં લેવામાં આવે, એની પસંદગી કરવામાં આવે અને આ કોલેજની અંદર સહકારિતા વિષય દાખલ કરીને એને માન્યતા આપવામાં આવે એવી પણ હું આજે મંત્રીશ્રી પાસે આપના માધ્યમથી અપેક્ષા રાખું છું. ત્રિભુવન યુનિવર્સિટીના આ બિલની અંદર મારા વિચારો રજૂ કરવા માટેનો મને મોકો આપ્યો અને આ બિલની અંદર મેં અગાઉ કહ્યું એ પ્રમાણે વિના સહકાર નહીં ઉધાર જે રીતે એની જોગવાઈઓ 500 કરોડ ના બજેટ સાથે કરવામાં આવી છે અને ભૂતકાળની અંદર પણ આ વિસ્તારે ખૂબ મોટું યોગદાન એ સહકારી સંસ્થાઓ થકી લોકોના સુખાકારી માટે કામ કર્યું છે. તો આવનાર સમયની અંદર માત્ર ને માત્ર આ એક તમામ લોકોને રાજકીય ક્ષેત્રે દબાવવા માટે, ધમકાવવા માટે અને એને બ્લેકમેલિંગ કરવા માટેનું ક્ષેત્ર ન રહે અને એ લોકોના હિતમાં કામ કરવા માટેની આ સંસ્થાઓને પૂરતો સ્વતંત્ર મોકો મળે એવી અપેક્ષા સાથે આભાર માનું છું. વોટ બેંકના રાજકારણને ધ્યાનમાં રાખીને સહકારી સંસ્થાઓમાં ભરતી કરવામાં આવતી હોવાની વાત તેમણે કરી હતી અને ભરતી માટે કોઈ જાહેરાત કરાતી નથી, જેના કારણે લાયકાત ધરાવતા લોકો સમાન તકથી વંચિત રહી જતા હોવાની વાત પણ તેમણે કરી હતી. આ બિલમાં આચાર સંહિતાના નિયમોનો સમાવેશ કરવા અને બનાસકાંઠામાં સહકાર કોલેજની સ્થાપના કરવા તેમણે રજૂઆત કરી હતી. ગેનીબેનની આ રજૂઆત વિશે અને તેમના સહકારી ક્ષેત્રમાં થતી લાલિયાવાડીના આક્ષેપો વિશે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.